बार बार भेज ही देते हैं, SMS भेज रहे हैं। ठीक है, मैं SMS देखिए मैम क्या है कि SMS भेजूंगा ना, उसके हाँ बाद तो क्या होगा? उसके बाद आप सेटिंग्स चेक करके करेक्ट करके अपने हैंडसेट की इंटरनेट को चला पाएंगी। फिर नहीं चलेगा तो? यहाँ पे ऐसा नहीं लिखा है, यहाँ पे क्या लिखा है कि हम आपको यहाँ से एक SMS भेज रहे हैं आपके हैंडसेट में कुछ सेटिंग्स के साथ, वो सेटिंग्स आप करेक्ट कर लीजिए अपने हाँ मेरी बात सुनिए, अगर सेटिंग से भी नहीं चला तो? यहाँ पे ऐसा नहीं लिखा है कि अगर कस्टमर बोलता है सेटिंग से नहीं चला तो फिर उसके आगे क्या जानकारी देनी है। माफ़ी चाहता हूँ। आप तो माफी ही चाहेंगे ना, अभी काट देंगे और क्या करेंगे ना। હું સમજી શકું છું પણ નિવેદન છે કે તમે પહેલા સેટિંગ્સ તો કરી લો। પણ નિવેદન હું નિવેદન આમાં તમારે ગમે ત્યારે ફોન કરવી તો તમે હરીફરી નિવેદન કરવાનું જ છો, ભાઈ નિવેદન કેટલી વાર કરવું એમાં? નહીં, હું સમજી શકું છું તમારી વાત ને। તો સમજો છો તો સ્પીડ વધારો, નેટ સરખું હાલે ઈ કરો, સમજો તો હવે તો એમ ન કરે, એકલા મેસેજ જ મોકલ્યા મોકલી કરવાના। पे क्या होता है कि अगर आप समर्थन करेंगी हमारा तो ही तो आपको પણ હા समर्थन मिल पाएगा। સમર્થન કેટલીક વાર કરવાનું હોય, સારું તમારું હાસું હોય તો સમર્થન કરે, હાલતું તો છે નહીં, રોગું સમર્થન કર્યા કરવાનું। આ સાચી વાત છે તમારી, હમણાં હું સેટિંગ કરી લઉં છું, એવું મારે ખોટી હા પાડવાની? જુઓ મેમ, તમે એમ કીધું કે ઇન્ટરનેટ તમારું ચાલી નથી રહ્યું, બરોબર? આ તો ચાલી નથી જ રહ્યું ને। તો એના માટે અહીંયા એવું લખ્યું છે કે કસ્ટમર જો એમ કે ઇન્ટરનેટ નથી ચાલી રહ્યો તો એને આ સેટિંગ્સ મોકલવાની છે। હા સેટિંગ મોકલવાની તો સેટિંગ મોકલવાને આપો ફોન, હું એને કહું એને કે નથી હાલતું ભાઈ, પૈસા કેવા ફોડ લેરાન લઈ લ્યો છો, ભાઈ નેટ તો દેતા નથી, પૂરું હાલતું નથી। સમજી હું શકું છું સર, મેમ માફી ચાહું છું। માફી નથી ચાહવી આપણે તો, આપણે બીજાને કહેવાય। કોને કહીએ મેમ બતાવીએ? તમારા સાહેબ ને કહેવાય, હું કોને કહીએ? કે મારું થોડું ને હાલે ટાવર માં। હું સમજી શકું છું। તો સમજી શકો છો તો કઈ કયો હવે, મને વધારવા શું કરવી એમ? માફી ચાહું છું। પણ માફી નથી માંગવી ભાઈ। તમે સિચ્યુએશનને સમજવાની કોશિશ કરો મેમ। પણ સિચ્યુએશન તમે નથી સમજતા, તમને ફોન કરવીને તમે હમણાં હું તમને એક સેટિંગ માટે મેસેજ મોકલું છું, તમે કરી લેજો, પણ કેટલીક વાર કરવાનું પછી સેટિંગ ની તમે કર્યા કરો તો કેવી રીતે સિચ્યુએશન નથી સમજતા, તમે સમર્થન કરો, ખોટાનું સમર્થન કરવું અમારે નહીં, ચાલતું નહીં અને ઇન્ટરનેટ ના ચાલતું હોય તો એના માટે સેટિંગ મોકલવામાં આવે। તમે એમ કહો કે સેટિંગ કર્યું તો નથી ચાલતું, એમ નહીં કહેતો, હું એમ કહેવા માંગુ છું જો તમે એમ કહો કે ઇન્ટરનેટ સ્લો ચાલતું હોય એમ નહીં, હા બરો સેટિંગ કરવી નહીં હાલે ને, કદાચ હાલો હું કરી લઉં સેટિંગ, તો તમને બીજી વાર ફોન કરીને તો તમે ગોત્યા હાથે ન આવો, ક્યાં વૈયા જાવ પાછા? એમાં કેવું હોય મેમ કે અમે ક્યાં એમાં કેવું ન હોય, અમે તમને ભાઈ ફોન કરીને તો તમે કોઈ ઉપાડો જ નહીં, રીંગુ રોગી જાય કરે ટર। આખા ઇન્ડિયામાં ગમે ત્યાં તમારી કોલ કનેક્ટ થાય ને, બધે જ જીઓ સેન્ટર છે ને। અને ઈ યુ સેન્ટર ની મારે નથી જોવું, તમે નેટ હાલે એવું કઈક કયો મને। એના માટે તો એકમાત્ર રસ્તો સેટિંગ્સ છે, બીજો એક માત્ર કઈ નથી, એકમાત્ર બીજું તો નથી। તમને ત્યાં બધાને દેખાડ્યા શું કરવા હોય એમ કયો ને તમે? તમારી સહાયતા કરવા। આ સહાયતા કરી, તમે મેસેજ મોકલી દો ફળ કરતા એન્ટર કરીને લ્યો, એમાં ઈ સહાયતા કરી કેવાય? હવે તમારો ફોન તમે દાંત કાપો છો હજી મારી, હું બોલું છું ફોનની સેટિંગ કરી દઈએ। ના ના કેમ સહાયતા કરવા બેઠા, હું સહાયતા કરીએ છીએ રામ જાણે। હવે એમ કહો ખાલી મેમ અમે ના બેઠા હોઈએ અહીંયા તો તમને મેસેજ કોણ મોકલે? રોગા મેસેજ મોકલીને એમાંથી શું કઈ થાતું છે ને કોણ પાયે, ખોટા રોગા મેસેજ મોકલીને હું બાપનો દી વળવાનો? હું સમજી શકું છું મેમ તમારી પરેશાનીને, પણ નિવેદન છે તો નિવેદન નથી કરવું, તમે કઈ તમે તમારા ફોનમાં નો હાલતું તમે કરતા ને એવું કઈ ખાડું મોકલજો, એકનો એક કોપી પ્રિન્ટ કરીને મેસેજ ન મોકલી દેતા। સમજી શકું છું મેમ, પણ તમને હરખી રીતે કેવી રીતે તમે સમજી શકો છો, તમે જરા ઘરે વાત કરો પછી તમે આ શરૂ થઈ જાવ પાછા રેડિયો કોણે। SMS કઈ ભાષામાં મોકલું હું તમને? આપણે જીવીસી કયા દેશમાં? શું કહો છો? તમે કયા દેશમાં? તમે ઇંગ્લેન્ડ થી બોલો છો? માફી ચાહું છું મેમ, હું તો તમે કયા પાકિસ્તાનમાં રહેતા લાગો, ઉર્દુ ભાષામાં મોકલશો મેસેજ? ઉર્દુમાં તો નથી મેસેજ કઈ ભાષામાં મોકલું?
મેં કાંઈ વિદેશમાં ફોન નથી કર્યો. इंग्लिश તમને हिंदी નથી દેખાડતા पंजाबी કયા गुजराती ક્યાંથી, कन्नड़ा કયા तमिल સ્ટેટમાંથી, કયા तेलुगु districtમાંથી बंगाली ફોન આવ્યો છે? मराठी ओडिया मलयालम मणिपुरी आसामीज આટલી બધી ભાષાઓ છે અહીંયા. હા મને ખબર પડે છે હો ભાઈ, ભાષાનું નામ ખોટા બોલમાં ભાઈ. હું બોલીને તો તને ભાઈ નહીં કે સહન થાય. નહીં કે ભાષા ઈ કે તમને કયા ભાષામાં મેસેજ મોકલું? કે કઈ કન્નડમાં મોકલવાનું હોય? ગુજરાતમાં ફોન આવ્યો ને તમને ભરાતું ત્યાં? બરોબર છે, પણ અહીંયા લખ્યું છે કે કસ્ટમરને પૂછવાનું એકવાર કે તમને કઈ કસ્ટમરને લખવાનું છે, કસ્ટમરની સેવા કરવાનું લખ્યું છે, તો ઈ તો તમે કરતા નથી. સેવા ન કરો તો કાંઈ નહીં, હાચું તો ખાલી કહી તો દેતા હો. ખોટા શું લેવા રમાડ્યા કરો ગોળ ગોળ. ઓકે, એસએમએસ હું તમને ગુજરાતી ભાષામાં મોકલી રહ્યો. મને બીજો નંબર આપો જેની ઉપર હું એસએમએસ મોકલી શકું. આમાં જ મોકલો અને પાછા હમણાં ફોન કરું ને એટલે ભાઈ ઉપાડજો, પાછા ખોટી રીંગું ન જવા એવું દેતા. લખ્યું છે કે કસ્ટમરને બીજા નંબરમાં પણ બીજા નંબરના એટલે બીજા ફોન નંબર પર બી તો મોકલવાનું છે. બીજા તમારે પડખે બેઠા હોય ને ઈ બધાને કહી દેજો, આવે એટલે ઉપાડી લેજો. તે કહેતા નહીં કે તમે જરાક શાંતિ રાખો, તમને સમર્થન આપો અમે. હા, પણ મને બીજો નંબર આપશો જેની ઉપર હું એસએમએસ મોકલી શકું તમને. બીજો નંબર નથી, તમે તમારા કાર્ડ લેવાય આમાં, બીજો શું લે? આ એક નહીં ચાલતું આમ. બરોબર છે તમારી વાત. ઓકે, એસએમએસ એ માં તો બધું બરોબર જ છે ને. હવે મોકલો મેસેજ, બીજું શું કરી લેવાનું? મોકલી દીધું છે. આ તો સારું. હવે કઈ નવી નવાઈ નથી કરી. મેસેજ વાત મોકલી કરીને મૂકો સારું ફોન લાગ્યું. હવે. જીવનમાં કિંમતી સમય આપવા બદલ આભાર. ગુડ ઇવનિંગ. હે? ટેક કેર. આમાં દાંડિયો જ નથી આવતો. હલો, હા, મજાક. આમાં ટાવર નો દાંડિયો જ નથી આવતો. દાંડિયું નથી આવતું. હા, એક બી નથી આવતા. ઈ ક્યારેક ચેક આવે તો ક્યારેક પાછો કાંઈ ન આવે, ક્યારેક ચારે આવી જાય, પણ ઈ 2 મિનિટ જ આવે. અત્યારે શું બતાવે છે? હું અત્યારે 1000 માં મારે શું તોય નથી આવતો એકે દાંડિયો. એક કે દાંડિયું રોગા હું તમે નહીં. ટાવર કોલ ઉભા તમારી કરો. કઈ રીતે લાગી? એક કે દાંડિયા નથી તો હે કોલ કઈ રીતે લગાડી અત્યારે શકતા એક તમે? એક અડધો અડધો તો હોય